એમની દારી ભેંસ છે અને આપણે થોડા સમય પહેલા આ ભેંસને એક અલગ રીલના માધ્યમથી તમને બતાવી હતી અને એની સુંદરતા તમે જુઓ, એનું આખું શીંગ ક્વોલિટી કેટલી મસ્ત રૂપાળી છે, એનું મોઢું કેટલું મસ્ત છે અને આખું જે સ્ટ્રક્ચર છે એકદમ સુડોલ ને સુવિકસિત. આવી ભેંસો બનીમાં ખૂબ ઓછી જોવા મળે કારણ કે બધા જ ગુણો આની અંદર છે. કયું વેતર છે ભાઈ આનું? પહેલું વેતર વીઆઈ એ પાડી એની જ છે. જો મિત્રો એની પાડી કેટલી રૂપાળી છે. વિયાનો સમય કેટલો થયો? 10 દિવસ. કેટલું દૂધ ઉપર આવી? 14 લીટર ટાઈમ આખા દિવસનું. કેટલું જશે? 8-8.5 પહોંચશે. મિત્રો હજી 10 દિવસ થયા છે અને 7 લીટર દૂધ છે અને નસલ કેટલી શુદ્ધ છે, એનું બાવલું કેટલું સુવિકસિત ને સુડોલ છે તમે જોઈ શકો છો. એનું બાવલું ક્યાં પડ્યું છે તમે જુઓ, અદ્ભુત. જે વસણગાળા બધી રીતે પરફેક્ટ છે. એની સુંદરતા, પાછું સ્ટ્રક્ચર, બધા જ ગુણો થયા અદ્ભુત છે. સુપર. આ બાજુ તકાળો થોડીક જોઈ લો. એની સુંદરતા તમે અહીંયાથી જોઈ લો. A1 બાંધી દો. સુપર. હા મિત્રો, બન્ની શું છે? વોટ ઇઝ બન્ની? એની શીંગ ક્વોલિટી, એનું મોઢું અને એના જે કેરેક્ટર છે ને તમે જોઈ લો. હજી એ નાની છે. વીએગી છે ભાઈ? કેટલી ઉંમર છે આની? 2.5 વર્ષની. વીએગી આની એની છે મિત્રો, 2.5 વર્ષની છે અને વીઆઈ ચૂકી છે. ક્યાંથી આવ્યા તમે? કયું? સાણંદ તાલુકો એટલે કાઠિયાવાડમાં આવ્યું? અમદાવાદ બાજુ. એ અમદાવાદ બાજુથી આવેલી છે અને એનું તમે આખું રૂપ જોઈ લો મિત્રો. બહુ સારું એવું છે અને સમજી લો કે હવે આ સિંગ ખૂબ ઓછા જોવા મળે. અત્યારે સમજી લો કે 2.5 વર્ષની છે ને અત્યારથી પણ તમે જોઈ લો એની સિંગ કેટલા એકદમ મજબૂત ને એકદમ નાના. જે સમજી લો કે જે ઈંડું હોય ને ઈંડા ટાઈપના છે. કેટલા દૂધ આવી ભાઈ? 12 લીટર. મિત્રો વિયાનો સમય કેટલો થયો? 1 મહિનો. તો હવે વધશે ને? હવે ના વધે. સમજી લો કે હજી એટલી બધી પરિપક્વ નથી, હજી એટલી અને જે શરીરનો જે ગ્રોથ કહેવાય ને એટલો બધો થયો નથી. સમજી લો તોય પણ ટાઈમનું 6 લીટર દૂધ આપે છે. હે રાઈટ વાત છે, સાચી વાત છે. આ પાડી જોઈ લો તમે. પાડીનો પણ તમે ગ્રોથ જોઈ લો. ના બેસવા દો વાંધો નહીં. એનું પેટની આખું જે એની ચોડાઈ લંબાઈ બધી રીતે જોઈ લો તમે. સરસ, અદ્ભુત, સુપર ભાઈ. મિત્રો બનાસકાંઠામાં સુઈગામ તાલુકો અને સામે તમે પશુપાલક જોઈ શકો છો ઢેગાજી બોડાણા. સુઈગામ તાલુકામાં લગાતાર 5 વર્ષથી દૂધ કલેક્શનમાં પહેલો નંબર તમે જોઈ શકો છો. એમના 5 પ્રમાણપત્ર અને 6થું પ્રમાણપત્ર હવે આવશે. બનાસ લક્ષ્મી જે એવોર્ડ આપે છે બનાસ ડેરી, એ તમે જોઈ શકો છો અને આ પણ છે. અને પ્લસ આ ગુજરાત પશુપાલન વિભાગમાંથી પણ એમને એવોર્ડ મળેલો છે. 6થું ઇનામ હવે આવશે. જે 6થું જે સર્ટિફિકેટ છે હવે આવશે. આ વર્ષે આપણે કેટલું દૂધ ભરાવ્યું? 36 લાખનું. એને આગલી સાલ 23-24 વધે જાય છે ધીમે ધીમે. ટોટલ આપણે કેટલા પશુ લઈને આવ્યા? આપણે 2 પશુ લઈને આવ્યા. આ કયું વેતર છે ભેંસનું? જો મિત્રો ત્રીજું વેતર છે અને બંને ભેંસની તમે હાઈટ જોઈ શકો છો અને એના જે કેરેક્ટર છે એ પણ તમે જોઈ શકો છો. નસલમાં બહુ સારી એવી અને આવી ભેંસો મજબૂત પણ બહુ સારી એવી હોય અને દૂધમાં પણ બહુ ભલી એવી હોય. અને આવી સમજી લો કે આવી બંને ભેંસોમાં હાઈટ ખૂબ ઓછી જોવા મળે. તમે જોઈ લો હાઈટ એને જોઈ લો. કેટલું દૂધ આપે છે? 22 લીટર દિવસનું. 22 એટલે આપ્યું. 6 મહિના ગાભણ છે, 8 મહિનાની વિયાલી છે, તાર એક ટાઈમ 14 લીટર આલે. અને આ ત્રીજું વેતર હવે વિયા છે? ત્રીજું વેતર વિયાણી, ચોથું વિયા છે. ચોથું હવે વિયા છે. દૂધ વધશે થોડા ઘણું? દૂધ વધશે. સરસ, સુપર. જુઓ મિત્રો હાઈટ અને એના આ પાડીયાની છે. 8 મહિનાની પાડી છે. જો મિત્રો સમજી લો કે આ પાડી સમજી લો કે દૂધ આપવાની છે અને આવી પાડી આપણને કોઈ પશુપાલક વેચે નહીં સમજી લો, કારણ કે એની માં દૂધવાળી હોય એટલે એમાં દૂધ સારું જ હોય. આ બીજા નંબરની ભેંસ આપણી. આ કેટલું દૂધ છે આમાં? 10 દિવસ થયા છે. 14 લીટર છે. વેતર કયું છે આનું? ત્રીજું વેતર. તો આ 10 લીટર બોક્સ છે. ગઈ સાલ મિત્રો 9 લીટર આપેલું અને આ સાલ સમજી લો કે 10 લીટરની આશા કહેવાય, કારણ કે હજી 10 દિવસ થયા છે વિયાણના અને અત્યારે જે દૂધ છે એના હિસાબે 15-20 દિવસ પછી એનું દૂધ વધશે. ખૂબ સારી, ખૂબ ભલી અને બહુ રૂપાળી. મિત્રો ફર્સ્ટ તમે બહુ મસ્ત રૂપાળી બનીને જોડે જોઈ શકો છો તમે. એની સિંગ ક્વોલિટી, એનું મોઢું
અને એના જે ફિઝિકલ કેરેક્ટર તમે જોઈ શકો છો, બધા જ ગુણો છે આજે પરિપૂર્ણ છે. આખો લુક તમે જુઓ. ક્યાંથી આવ્યા ભાઈ? ક્યાંથી આવ્યા? રત્નાલ. કેટલા પશુ લઈને આવ્યા? હાલમાં કેટલા પશુ લઈને આવ્યા તમે અહીંયા? એક જ લઈને આવ્યા. કેટલી ઉંમર થઈ આની? ઉંમર કેટલી છે? 1.5 વર્ષ. ગાભણ છે? 3 મહિને ગાભણ છે. જો મિત્રો હજી ઉંમર એની 1.5 વર્ષ છે અને 3 મહિનાની ગાભણ છે. અને એનો રૂપ તમે જોઈ શકો છો, બધા જ ગુણો ત્યાં પરિપૂર્ણ છે. એની સુંદરતા, એની સિંગ ક્વોલિટી જે પ્યોર ઘંટીગળ ભાઈ, અત્યારથી એની સુંદરતા ખૂબ સારી એવી બની છે. અને પાછું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો. રત્નાલથી આવેલા, રત્નાલથી આવ્યા છે. અને મિત્રો અહીંયા હવે ઘણી બધી એવી બંને ભેંસો છે, એકથી એક ચડિયાતી ભેંસો છે. તમને એક એક કરીને બતાવવાની છે. બહુ મજા આવશે વિડીયોમાં, તમે અંત સુધી બન્યા રહો. હા મિત્રો, તમે અહીંયા પણ જોઈ શકો છો, ખૂબ સારી એવી ભેંસ છે. અને મુખ્ય સમજી લો કે એના કેરેક્ટર બહુ સારા એવા છે. એનો સમજી લો કે હાઇટ છે એ પણ બહુ સારી એવી છે. ક્યાંથી આવેલા ભાઈ તમે? ધોરી ગામની છે, જે બંને ક્ષેત્રમાં આવેલું છે. અને ધોરી ગામમાં સમજી લો કે જે પશુપાલક ભાઈઓ છે, બંને પ્રત્યે એમને ખૂબ સારું એવું બ્રીડિંગ કરે છે. એમની ભેંસોમાં દૂધ પણ બહુ સારા એવા હોય છે. કેટલું દૂધ આપે ભાઈ? વેતર કયું છે આનું? બીજા વેતરમાં કેટલું આપ્યું? 16-17. બધી રાખો છો કે ચરવા લઈ જાઓ છો? ત્રીજું વેતર હવે વ્યા છે? વ્યાઈ ગઈ. કેટલા દિવસ છે વિયાણ? 8 દિવસ છે. કેટલું દૂધ છે હાલમાં? અત્યારે છે 10 લીટરની આસપાસ. આખા દિવસનું? 8 દિવસ થયા છે મિત્રો. અને ટાઈમનું 5 લીટર, એટલે 8-9 લીટર પીકમાં એ દૂધ આપી શકે. 15 દિવસ પછી એનું દૂધ વધશે. સરસ. એ દૂધ કેટલી ભેંસો રાખો છો આપણે? 25 જેવી. સુપર સુપર. જોઈ શકો છો મિત્રો, વેતર કયું ભાઈ આનું? જોઈ શકો છો મિત્રો, બીજા વેતરની જોટી છે. અને એની સુંદરતા તમે જોઈ શકો છો. એનું મોઢું, એનું સિંગ ક્વોલિટી બધી જ રીતે બહુ મસ્ત રૂપાળી છે. અને એની હાઇટ પણ બહુ સારી એવી છે. એના પગ, આ તે બધું તમે એના કેરેક્ટર જોઈ લો, બધા જ ગુણો ત્યાંથી ભરપૂર. ક્યાંથી આવેલા ભાઈ? ધોરી. કયું વેતર છે આનું? બીજું વેતર. વિયેગી. કેટલા દિવસ છે વિયાણ? મહિનો. કેટલા ઉપર આવી? 8. હવે ના વધે? કેટલું વધશે? એમ? સરસ. કેટલી ભેંસો રાખો છો? સરસ, અદભુત. મિત્રો તમે પાછળથી આનું આખું જે બાવલાનો જે પાવર છે એ પણ તમે જોઈ શકો છો. અને થોડીક આજે હજી ડૂબળી છે. અને એના ઉપર સમજી લો કે 4 થી 5 દિવસ એના ઉપર લોહી ચડે ને, ચરબી, તો એનો જે લુક બને, એનો જે દેખાવ બને, એની જે સુંદરતા બને, આખી અલગ જ બને. બાકી બધી રીતે બહુ સારી એવી છે. દૂધની પણ એના કેરેક્ટર બહુ સારા એવા છે. અને રૂપમાં પણ બહુ ભલી એવી. મિત્રો આ આવી છે સસી ગામથી, તમે જોઈ શકો છો. અને બંનેમાં બહુ સારું એવું મોટું નામ છે નાનું કાકા. એમનો પણ ગઈ સાલમાં પાડાનો નંબર આવેલો, પહેલો નંબર આવ્યો ને નાનું કાકા. અને અત્યારે એ જોટી લઈને આવે છે. કેટલી ઉંમર થઈ આની? 3 વર્ષ ગાભણ થઈ છે. 3 વર્ષની છે, ગાભણ થઈ ગયેલી છે. અને એનું આખું સ્ટ્રક્ચર, એનું રૂપ બધી રીતે પરફેક્ટ છે. તમે જોઈ શકો છો. એની જે શીંગડી છે એ સમજી લો કે આટલી નાની ઉંમરમાં પણ એને રાઉન્ડ મારી દીધા છે. કેટલા મહિના ગાભણ છે? 4 મહિના ગાભણ છે. સરસ, અદ્ભુત. મિત્રો આ 2 ખરીલ્યું બનાસકાંઠાનું બુરેઠા ગામ. જગદીશભાઈ દેસાઈ. ઘણા બધા આપણે વિડીયોમાં એમને કવર કર્યા છે. અને એ 2 જોટી લઈને આવે છે. એક ભૂરી છે, એક પ્લસ કાળી છે. કેટલી ઉંમર થઈ આની? 3 વર્ષ. હજી ફળી તો નહીં હોય ને? બંને 4 મહિના ગાભણ છે. જો મિત્રો અમુક જે ભેંસો હોય, અમુક વિયાણ પછી એ ભેંસો લેતા નથી. કેવી રીતે લેતા નથી અહીંયા મેળામાં? કન્ડિશન શું હોય છે? એમાં એવું છે કે અમુક કોટા પૂરા થઈ જાય. ધારો કે 50 લેવાની હોય, વિયાણેલી સમજી ગયા. લેવાની હોય, આપણે જે ભૂરી લાવવા ને તે પણ વિયાણે લીધી નથી લાવીને આ ફળેલી. હવે સમજી લો કે હવે 50નો કોઠો હોય કે જે વિયાણ પશુ હોય ને 50 ભેંસો લાવવાની, સમજી લો એ કોઠો પૂરો થઈ ગયો. એટલે હવે પશુપાલકને મજબૂરી ખાતર નાની એવી પાડીઓ લઈને આવવું પડે. કારણ કે જગદીશભાઈ જે ભૂરીના અમુક જે નાની મોટી જે જોટીઓ છે બહુ સારી એવી રૂપાળી છે. અને આ એમની એક ભૂરી છે અને એક આરિયા બ્લેક. આની ઉંમર કેટલી થઈ? 3 વર્ષ થયા છે. થોડીક હજી સમજી લો કે હવે આ જે 250
150 કિલોમીટર જેવું સમજી લો કે આ ટ્રાન્સપોર્ટ કરીને આવે એટલે થોડુંક એ ડ્રેસમાં હોય એટલે થોડુંક કોણ પણ ખાવામાં થોડુંક એ તકલીફ રહેશે સમજી લો. કોણ પડ્યું છે પણ ખાતી નથી, બાકી સારી સમજી લો, આગળ જતા મોટું એવું નામ કરશે. સરસ, 4 મહિને ગાભણ છે. સુપર મિત્રો, આ પ્રોપર બની ક્ષેત્ર અને ધોળાવીરા કોને જે કઈ સંસ્કૃતિ ભાઈ? હડપ્પાની હડપ્પી સંસ્કૃતિ જે અવશેષો મળે એ ગામમાંથી જ આવેલી છે. કેટલી ભેંસો લાવ્યા આપણે? એક લઈને આવ્યા છે. કયું વેતર છે આનું? બીજો વેતર વીઆઈ ગઈ. બીજો વેતર હવે વિયા છે. હા, પહેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું? 21 લીટર આપ્યું. પહેલા વેતરમાં રિયલી 21 લીટર આપી દીધું. 2%. જો મિત્રો, ખૂબ સારી એવી છે અને ભાઈ કહે છે કે પહેલા વેતરમાં 10.5 લીટર ટાઈમનું દૂધ આપેલું, આખા દિવસનું 21 લીટર દૂધ આપેલું છે. સમજી લો થોડુંક વેતર ગાળી એવું લાગે છે, બાકી આનું તમે આખું ફિઝિકલ કેરેક્ટર જોઈ લો, પેટ અને એની લંબાઈ અને ચોડાઈ બધી રીતે દૂધની જે સંભાવના છે આપણને બહુ સારી એવી હોય. અત્યારે કેટલા મહિને કાચી છે? 1.5-2 મહિને વીએ જશે. સરસ, સુપર મિત્રો. જો પ્યોર જંગલી ભેંસ છે અને આવી ભેંસો સ્વભાવમાં પણ ઠંડી આવે, ચાલવામાં પણ બહુ સારી એવી ચાલે અને દૂધમાં પણ બહુ સારી એવી હોય. આભાર ભાઈ. મિત્રો, સાંતલપુર તાલુકો, દહીસર ગામ, બહુ મસ્ત જોટે લઈને આવ્યા છે. શું નામ ભાઈ તમારું? કેટલી ઉંમર થઈ આની? કયું વેતર છે? પહેલા વેતર વીએ ગયા, હવે વિયા છે? વિયાઈ ગઈ. વિયાનો સમય કેટલો થયો? 20 દિવસ. કેટલા દૂધ ઉપર આવી? આખા દિવસનું 13 લીટર એટલે 6.5 લીટર. કેટલી ભેંસો રાખો આપણે? 20-25. સરસ, દૂધ બધું બને ધીરમાં જાય છે. સરસ. જુઓ મિત્રો, ખૂબ સારી ભેંસ છે અને પહેલું વેતર છે અને જંગલમાં ચરવા જતી છે ને, જંગલમાં ચરવા જાય છે અને છતાં પણ પહેલા વેતરમાં સમજી લો કે 13 લીટર દૂધ એટલે કોઈ ઓછું ના કહેવાય, ખૂબ સારું એવું કહેવાય. સમજી લો કે પશુ સમજી લો કે આખો દિવસ એ જંગલ ઉપર નિર્ભર હોય, ફ્રી ગ્રેઝિંગ કરતા હોય અને ઘરે આવીને આટલું દૂધ આપે એટલે પશુપાલનનો ખર્ચો પણ ખૂબ ઓછો થાય. એની પાડી પણ તમે જોઈ શકો છો, બહુ સારી એવી છે, વજનવાળી. એનું પેટ બધી રીતે બહુ ભલું એવું. સરસ, અદ્ભુત. સાંતલપુરનું બહીસર. મિત્રો, આ પણ એ જ ગામની છે, સાંતલપુરનું બહીસર ગામ. અને ખડેલી બહુ નાની એવી છે અને એનું તમે રૂપ પણ જોઈ શકો છો, ખૂબ સારી એવી રૂપાળી. કેટલી ઉંમર થઈ આની? 20 મહિનાની. ગાભણ નહીં થઈ હોય? ગાભણ થઈ ગઈ. કેટલા મહિને ગાભણ છે? 4 મહિનાની ગાભણ છે. એની તમે સુંદરતા જોઈ લો, બહુ સારી એવી છે અને હજી એ મોટી થશે, પરિપક્વ થશે ત્યારે એની સુંદરતા ઓર બહુ મસ્ત રૂપાળી લાગશે. કેટલી ભેંસો રાખો છો ભાઈ? 20 જેવી. સરસ, અદ્ભુત, ખૂબ સારી હો ભાઈ. મિત્રો, નંબર 2 આ પણ બહુ ઉત્તમ બની ભેંસ છે. તમે એની સિંગ ક્વોલિટી, એનું મોઢું જોઈ શકો છો. આ પણ રતલથી આવે ભાઈ? તમે કેટલી ભેંસો લઈને આવ્યા તમે? એક ભેંસ. કેટલી ઉંમર થઈ આની? 4 વર્ષ. એક વેતર વિયાણી, બીજું વેતર વિયાણી. મિત્રો, 4 વર્ષ ઉંમર છે અને 2 વેતર વિયાઈ ચૂકી છે એટલે સમજી લો કે એ 21 મહિનાની અંદર ગાભણ થઈ ગયેલી. નીચે શું છે? પાડી છે? પાડી છે. પાછળ તમને હું ઓર્ડર પણ બતાવી લઉં. મિત્રો, બીજું વેતર છે, સમજી લો 11 વાગ્યા છે અને અત્યારે દૂધ નીકળી ગયું છે. દૂધ નીકળ્યા પછી પણ તમે એનો પાવર જોઈ શકો છો. કેટલું દૂધ આપે ભાઈ? ટાઈમનું 7 કિલા એટલે દિવસનું 14 કિલા. ઘરે બોધી રાખો કે સીમાડામાં? તો મિત્રો, આ જંગલ ઉપર આખો દિવસ જંગલમાં ભરે છે છતાં પણ 14 લીટર દૂધ આપે છે. અને આ છે એનો, આ પાડી જ છે એની. સરસ. જુઓ મિત્રો, આ પાડીની તમે ગ્રોથ જુઓ, એની કેરેક્ટર જોઈ લો તમે, ખૂબ ભલે. કોણ છે બાપાનો ભાઈ? દિવાનીઓ બાપ છે. અને પાડી જુઓ સાહેબ, એની માં છે એના કરતાં પણ આની ચડી જાતી છે. એનો આખો સ્ટ્રક્ચર જોઈ લો અને પશુપાલકની સેવા તમે જોઈ લો. એનું પેટની લંબાઈ, જોડાઈ, આ તે બધી રીતે પરફેક્ટ છે. અને કેરેક્ટર કહેવાય ને સાહેબ, અત્યારથી તારી લાખો રૂપિયાની કિંમત કહેવાય એની. અદ્ભુત, સુપર. એનું પાછલું તમે સ્ટ્રક્ચર જુઓ અને હારા પશુ એનું અત્યારથી જ બાવલું છે વિકસિત થતું હોય. સુપર. હવે મિત્રો, તમે આ પણ બહુ મસ્ત જોટી છે. એની સિંગ ક્વોલિટી, એની જે સુંદરતા છે
એની ક્વોલિટી છે તમે જોઈ શકો છો. શાંતિ બધા જ ગુણોથી આ પરિપૂર્ણ છે. તમે જુઓ કયું વેતર છે ભાઈ? 8 મિનિટ ગાબડે પહેલો 8 મહિને ગાભણ છે. પેલો વેતર વિયાણી, હવે વિયા છે. પેલો વેતર ઉંમર કેટલી? 28 મહિનાની. મિત્રો હજી પેલું વેતર વિયા છે. તમે એનો આખું સ્ટ્રક્ચર જોઈ લો. સુપર. કેટલું એની આનું માનું કેટલું દૂધ છે? 18 લીટર. તો મિત્રો અંદાજિત આની 6.5, 7, 8 લીટર ટાઈમનું દૂધ આપે એવા એના કેરેક્ટર છે. તમે જોઈ શકો છો. અને મેળો બહુ જામ્યો છે મિત્રો. વર્ષો વર્ષ સમજી લો કે જે પશુ આવે છે વર્ષો વર્ષ એ પશુઓમાં વધારો ખૂબ સારો વધાય છે. અને આ વખતે બન્ની અને કાંકરેજ આનો એમ કે વધારે શોખ છે લોકોને. ઘણા બધી એવી ગાયો અને ભેંસો આવી છે. સુપર. મિત્રો આ પણ તમે જુઓ બન્ની બહુ મસ્ત છે, બહુ રૂપાળી છે. એનો સ્ટ્રક્ચર, એની હાઈટ સમજી લો કે આ ટાઈમની બન્ની ભેંસોની હાઈટ ખૂબ ઓછી જોવા મળે. કયું વેતર છે ભાઈ? ક્યાંથી આવેલા? રત્નાલથી. કેટલી ભેંસો લઈને આવ્યા ટોટલ? તમે લઈને આવ્યા. આનું કયું વેતર છે? આનું બીજું વેતર. જો મિત્રો બીજું વેતર છે. વીઆઈ ચૂકી હવે 20 દિવસની કાચી. પહેલા વેતરમાં કેટલું દૂધ આવ્યું? 16-17. સરસ મિત્રો એનો આખો ગ્રોથ સારો છે. અને હજી 20 દિવસની કાચી છે. એની સિંગ ક્વોલિટી, એની સુંદરતા અને હાઈટ, મેન એની હાઈટ અદ્ભુત. સુપર. ક્યાં ઘરે બધી રાખો છો કે જંગલમાં ચરવા લઈ જાઓ? આ જંગલ ઉપર છે મિત્રો. સમજી લો કે પહેલા વેતરનું જે દૂધ કીધું ને એ જંગલ ઉપર ચરીને આટલું દૂધ ગાળે છે. સરસ, અદ્ભુત. જો મિત્રો આ પણ બહુ મસ્ત રૂપાળી છે. એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને એનું સ્ટ્રક્ચર બધી રીતે પરિપક્વ છે. સાહેબ ક્યાંથી આવે તમે? એટલે ક્યાં આવ્યું? એટલે 7 કિલોમીટર. એટલે સુરેન્દ્રનગર માં. સરસ. કેટલી બની ભેંસો રાખો તમે? કેટલી ભેંસો તમારી પાસે? 10 થી 11. સરસ. કેટલું દૂધ છે આપણી ભેંસોમાં? 7-8 ટાઈમનું. એક ટકનું. ઘરે બોધી રાખો છો કે ચરવા લઈ જાઓ છો? બાંધી રાખો છો. સરસ. હવે તમે સમજી લો કે અહીંયા આ ક્ષેત્ર આમ તો જાફરાબાદી ભેંસોનું કહેવાય. બની ભેંસો કેમ રાખવી પડે તમારે? હા, નાની ભેંસો એટલે ચારો મીડિયમ ખાઈને દૂધ સારું આપે. પાડા બાડા કે બીજો વાપરો તમે? પોતાનો પાડો છે એમ ને? ભરવાડ છો કે રબારી છો? કોળી પટેલ. સરસ, અદ્ભુત. મિત્રો જોઈ શકો છો નાની ખડેલી એટલે કે નાની પાડી છે અને સુંદરતા બહુ સારી એવી છે. કેટલી ઉંમર છે ભૈયા? નહીં. ક્યાંથી આવ્યા? ધોરી. ધોરી ગામથી આવેલા છે. અને ધોરી સમજી લો કે બનીનું તમે ભુજબાજીથી આવો એટલે પેલું ગામ કહેવાય અને બનીમાંથી ભુજબાજુ જો એટલે છેલ્લું ગામ કહેવાય. પ્રોપર બની ક્ષેત્રમાં આવેલું. અને એની સિંગ ક્વોલિટી, એનું મોઢું બધી રીતે પરિપક્વ અને બધી રીતે સુંદરતા પણ બહુ સારી એવી છે. ગાભણથી નથી થઈ ગાભણ. સરસ. કેટલી ભેંસો રાખો છો આપણે? 50 જેવી ભેંસો રાખી છે. કેટલા દૂધ છે આપણી ભેંસોમાં? 15 થી 20 લીટર દૂધ. સરસ, અદ્ભુત. કેટલે લઈને આપણે? એક જ. સરસ. મિત્રો આ તમે જોઈ શકો છો બંનીમાં આવા જે કેરેક્ટર હોય ને, આટલી હાઈટ અને સમજી લો કે એનો જે વજન છે એક હાથી જેવો છે. અને આટલી હાઈટવાળી ને આટલી ચોડાઈવાળી ભેંસો ખૂબ ઓછી જોવા મળે. એની સિંગ ક્વોલિટી તમે જુઓ. સિંગ એકદમ રાઉન્ડ મારી દીધા છે. 2 થી 3 એના રાઉન્ડ મારી દીધા છે. અને એના પગ કેટલા મજબૂત છે તમે જોઈ શકો. કયું વેતર છે ભાઈ આનું? ચોથો વેતર છે. કેટલું દૂધ આપે છે? 20+. વિયેગી ગાભણ છે. ચોથો વેતર હવે વિયા છે. ત્રીજા વેતરમાં કેટલું આપ્યું સૌથી વધુ? પહેલા વેતરમાં 14 લીટર હતો. હા. બીજા વેતરમાં 16 લીટર પતી. હા. અને ત્રીજામાં 20 પતી ગઈ. ત્રીજામાં 20 લીટર સૌથી વધારે. હા. લાસ્ટ મુક્તિ હોય તો કેટલું દૂધ આપ્યું? મુક્તિ વેતે આપે 5 લીટર આપે. લાસ્ટ છેલ્લે 3 લીટર 2 લીટર. સરસ. તો મિત્રો ખૂબ સારું એવું દૂધ કહેવાય. અને આખા વેતર આવ્યું લાંબુ દૂધ આપે. તમે એના જે ફિઝિકલ કેરેક્ટર છે, એની જે નસો છે, એની હાઈટ છે, પાછલું સ્ટ્રક્ચર છે, અત્યારે ગાભણ છે, જોઈ લો. ખૂબ ઓછી જોવા મળે આવી ભેંસો. બહુ રેર હોય બનીમાં જોવા માટે. અદ્ભુત.